સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ 26મો અધ્યાય। ત્યાર પછી 12માના એક યહૂદા ઇસ્કરિયોતે મુખ્ય પુરોહિતો પાસે જઈને કહ્યું, હું તેને પકડાવી દઉં તો તમે મને શું આપશો? તે લોકોએ તેને ચાંદીના 30 સિક્કા તોડી આપ્યા। ત્યારથી તે ઈસુને પકડાવી દેવાની તક શોધવા લાગ્યો। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ વાલા ધર્મજનો, આજે આપણે પવિત્ર અઠવાડિયાના 3જા દિવસમાં પ્રવેશ કરીએ છીએ। એ છે પવિત્ર બુધવાર। આજનો શુભ સંદેશ આપણે સાંભળ્યો, તમે મને શું આપશો કે હું ઈસુને તમને આપી દઉં? 30 ચાંદીના સિક્કા। વેચનારો પણ કોણ? જે ઈસુની સાથે જમ્યો, જે ઈસુને સાથે રહેતો હતો એવો યહૂદા ઇસ્કરિયોત, જે 12 શિષ્યોમાંનો એક, એટલે એવું કહી શકાય કે ઈસુને સૌથી અડોઅડ રહેનારો, જોડે રહેનારો, હૃદયને સ્પર્શી જનારો, અને એ વ્યક્તિ ઈસુને 30 ચાંદીના સિક્કામાં વેચી કાઢે છે। એ જ ઈસુને જે આપણી માટે 39 ફટકા ખાય છે, ક્રૂસની સોડી ઉપર ચડી જાય છે, કેટલું લોહી વેવડાવે છે, ખાલી આપણને આપણા પાપોમાંથી મુક્તિ મળે એની માટે। મારા વાલા ધર્મજનો, ઘણી વખત પ્રભુની અડોઅડ રહેવાની છતાં પણ આપણે પ્રભુ સાથે દગો કરીએ છીએ। એમના સૌથી નજીક હોઈએ છીએ, પ્રાર્થનામાં સમય ગાળીએ છીએ, બાઇબલ વાંચીએ છીએ, કદાચ ગુલાબ માળા બોલીએ છીએ, બધું જ, પણ જ્યારે ખરેખર વિપરીત બુદ્ધિ થઈ જાય છે આપણી અને કપરો સમય આવે છે, ત્યારે આપણે પ્રભુને તર છોડી દઈએ છીએ, અર્થાત પ્રભુને દગો દઈએ છીએ। વિચાર કરીએ કે દરેક ક્ષણ હું પ્રભુ પાછળ રહું છું ખરો, પ્રભુ પાસે રહું છું ખરો, કે પ્રભુને પ્રાર્થના કરું છું ખરો, કે પછી જ્યારે મારો સ્વાર્થ હોય, મને જરૂર હોય, મને કશાની ખોટ પડતી હોય અને મારે માંગવું હોય ત્યારે જ પ્રભુ પાસે જઉં છું? મને શું મળશે તો હું આ કરવા તૈયાર? મને શો લાભ? તપ ઋતુ અને આ દિવસ આપણી માટે સરસ સુંદર તક છે, લોભામણી તક છે, એને વેડફીએ નહીં। પ્રભુને પ્રાર્થના કરીએ કે આવા શૈતાની વિચારોથી આપણે દૂર રહીએ અને હર હંમેશા પ્રભુને સાચા અને ચોખ્ખા મનથી વળગી રહીએ। જય ઈસુ।